વાસ્તાના ખાનપુર બારતાળ પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ દંડાત્મક પગલાં લેવા ગુજરાત રાજ્ય માનવ અધિકારી સુરક્ષા સંગઠન અને પત્રકાર એકતા પરિષદ દ્વારા નવસારી કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર અપાયું। શાળામાં વિદ્યાર્થીઓ પાસે તગારા પાવડે મજૂરી કરાવાતી હોવાનો અહેવાલ મીડિયામાં પ્રસારિત થયા બાદ પણ આચાર્ય સામે કોઈ શિક્ષણાત્મક પગલાં નહીં લેવાતા લેખિત રજૂઆત કરવામાં આવી હતી। વાસ્તા તાલુકાના ખાનપુર બારતાળ ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે બાળ મજૂરી કરાવાતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે અંગે એક અઠવાડિયું વીતતા છતાં આચાર્ય સામે કોઈ પગલાં લેવામાં ન આવતા માનવ સુરક્ષા સંગઠને જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત ફરિયાદ કરી હતી, જેમાં આચાર્યને તાત્કાલિક ધોરણે દંડાત્મક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। આ અંગે જિલ્લા કલેક્ટરને આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે શિક્ષણ અધિકારીને જણાવવાનું કે વાસ્તા તાલુકાની ખાનપુર બારતાળ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ભર બપોરે તપમાં પાવડા તગારા વડે મજૂરી જેવું કામ કરાવી રહ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે બાબતે ખરેખર વાયરલ વિડીયો વિશે સચ્ચી હકીકત જાણવા અને નિવેદન માટે બે પત્રકારો શાળામાં ગયેલા, જે નિવેદન ન આપતા પરિચય પણ ન પૂછતા CRC શૈલેષભાઈની હાજરીમાં આચાર્ય કમલ ઠાકુરે પત્રકારો સાથે તોછડું અને અભદ્ર વ્યવહાર કરી અપમાનિત કરાયા, જે કયા કારણે અપમાન કર્યું। ત્યારબાદ ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયામાં વાયરલ વિડીયોના અહેવાલ આવતા પોતાના બચાવ માટે આચાર્ય કમલ ઠાકુર જણાવે છે કે વિડીયો અધૂરો છે। શાળાકીય ઇકો ક્લબ અંતર્ગત પ્રવૃત્તિ કરાવી હતી, તો શાળામાં જે પણ અન્ય પ્રવૃત્તિ બાળકો પાસે કરાવવામાં આવે તો તેના વિડીયો ફોટા સમય સાથે રેકોર્ડ રાખવામાં હોય છે। CCTV કેમેરા પણ શાળામાં છે, તો ઇકો ક્લબ અંતર્ગત કામગીરીના વિડીયો અને આચાર્ય જણાવેલ છે કે અધૂરો વિડીયો વાયરલ થયો હતો, તો એમના રેકોર્ડમાં સંપૂર્ણ વિડીયો હોય સાથે CCTV રેકોર્ડ પણ રજૂ કરે અને આપ સાહેબને નમ્ર વિનંતી કે જરૂરી તપાસ કરી તાત્કાલિક આચાર્ય વિરુદ્ધ દંડાત્મક પગલાં લઈ સજા થાય તેવી ઘટતી કાર્યવાહી કરવામાં માંગ કરી હતી। તો આ લેખિત રજૂઆતના આધારે અધિકારી આચાર્ય વિરુદ્ધ દંડાત્મક પગલાં લેશે કે કેમ એ હવે જોવાનું રહ્યું। ટુડે 9 સંદેશ ન્યૂઝ દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મેસુરિયા। મારું નામ રવિન્દ્ર મહાકાળ, હું માનવ અધિકાર સુરક્ષા સંગઠનનો ગુજરાત રાજ્યનો સેક્રેટરી છું। આજરોજ આ કથાકથિત વિડીયો જે વાસ્તા તાલુકાની બારતાળ શાળાનો વાયરલ થયેલ છે એ સંદર્ભે અમે પત્રકાર સંગઠન એસોસિએશનના પ્રમુખ શ્રી હરીશભાઈ તેમજ માનવ અધિકાર સુરક્ષા સંગઠન ટીમ દ્વારા આજરોજ કલેક્ટર શ્રી નવસારીને અમે આવેદનપત્ર આપ્યું છે કે વાસ્તાની બારતાળ શાળામાંથી જે કથાકથિત વિડીયો વાયરલ થયો છે એ વિડીયોની સખ્તપણે તપાસ કરવામાં આવે, જેમાં બાળકોને આજે ઝડતી ગરમીમાં 12 વાગ્યાના સુમારે મજૂરી કરવામાં આવી છે, તગારા પાવડા લઈને જે પણ કામ કરવામાં આવ્યું છે તે સંદર્ભે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ જે પણ કામગીરી આચાર્ય દ્વારા કે શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવી છે એને સખતપણે વખોડી કાઢવામાં આવે છે અને એને સ્થળ તપાસ કરી આ વિષયને યોગ્ય પ્રકાશિત લાવી દંડાત્મક અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે, જેથી આવનારા સમયમાં આ તમામ શાળાઓના આચાર્યો કે જે પણ હોય એમને બાળકોને આવી કાળઝાળ ગરમી વચ્ચે કામ કરવાની જે પણ લાલસા કે મનસા હોય એનાથી એઓ સુધરે અને એ પ્રકારનું કોઈ પણ ગેરવર્તણૂક બાળકો સાથે વર્તન નહીં કરે। ત્યારબાદ અમે શિક્ષણ અધિકારીને પણ મળી આવ્યા અને એમના દ્વારા પણ અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે ખરેખર કંઈક એવી ઘટના બની હોય તો આ શાળાના પ્રિન્સિપલ દ્વારા પર અમે શિક્ષાત્મક પગલાં પણ લઈશું અને આવનારા સમયમાં પાછી આવી કોઈક શાળા દ્વારા આવું કોઈ ખોટું કામ નહીં કરવામાં આવે તે રીતના પણ અમને આશ્વાસન આપ્યું છે કે અમે આવનારા સમયમાં તમામ શાળાઓને મિટિંગમાં જે પણ હશે એને એજન્ડા પર લઈને આ અમલવારી કરવા માટે જણાવશું।